सहजात्म स्वरूप परम गुरु कैनर पंचम काल में देखी वस्तु अभंग आंखें देखा अहवाल परम उपकारी परम पूज्य प्रभु श्रीजीना सौ प्रथम दर्शन आ भवे मगन बापा ने पोतानी 8 वर्षनी उमरे 96 मुकामे थया हता। त्यारबाद 14 वर्षनी उमरे श्री अगाध क्षेत्रे फरी दर्शन थयेल। सुयोजित रीते 19 वर्षनी उमरे विधिसर आज्ञा भक्ति स्मरण मंत्र सजात्म स्वरूप परम गुरु ए साथे रात्रि भोजननो त्याग 7 अभक्षनो त्याग 7 व्यसननो त्याग आ नियमो पूज्य प्रभुश्रीजीनी आज्ञाथी पूज्य ब्रह्मचारीजी द्वारा सापड्या। साथे दुर्धर एवं आजीवन ब्रह्मचर्य व्रत तेनी आज्ञा पण मेळवी। अवारनवार दर्शन समागम साथे आज्ञा मुजब स्मरण मंत्र आज्ञा भक्तिનું સેવન અને સત્સંગ વાંચન પણ કર્યા કર્યું અને પૂજ્ય બ્રહ્મચારીજી સાથેનો 2 દાયકા ઉપરાંતનો ઘનિષ્ઠ પરમાર્થ સંગ પ્રસંગ બન્યા કર્યો। પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજીના દેહ અગ્નિ સંસ્કાર વખતે પણ પૂજ્ય મગન બાપા હાજર હતા। આંખે દેખા અહેવાલ મુજબ અને વળી પૂજ્ય બ્રહ્મચારીજીના બોધની સમજ સાથે આ અદ્ભુત ઓલિયા સંતને પરમ કુમોદવે મુનિપથ અભ્યાસી એમ સંબોધન કરી પત્ર પાઠવેલ। ત્યાંથી કરીને છેક ચોથારાના મુનિ કઈ રીતે આ કાળમાં બનવા પામે અને પૂજ્ય પ્રભુશ્રીજીની પરમાર્થ પીપાસા અને પરમાર્થ પાત્રતા કેવી હતી તે અંગે અનુભવ મળેનો નિચોડ પૂજ્ય મગન બાપાના સ્વમુખેથી સાંભળતા પૂજ્ય પ્રભુશ્રીજીની દશા કેવી હતી, કેવી દીપી નીકળી હતી તે પ્રેમ પ્રમાણે સમજાય એમ છે। કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ સહજાત્મ સ્વરૂપ परम गुरु समझे आवे सर्वज्ञ दशा वितरागी तुझ मोजा शक्ति समान जयो देव जिनेन्द्र देव जिनेन्द्र तुझ्या संमतीમાં મતિ હો મારી ગળે દે અભિમાન तुझ्या સંમતીમાં મતિ હો મારી ગળે દે અભિમાન હૈયાનો જળો તેમાં વસજો રાજ પ્રદાન હૈયાનો જળો તેમાં વસજો રાજ પ્રદાન જયો દેવજીનેન્દ્ર દેવજીનેન્દ્ર અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન તમને ઘટતું દાન જયો દેવજીનેન્દ્ર ઓ દેવજીનેન્દ્ર પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાર્થ વંચાય છે। પ્રભુ શ્રી ભર્યું પાત્રું ઘર મૂકીને નીકળેલા ભિખારી નતા રોટલા માટે નીકળ્યા। પેઢીઓ ગતિથી ધનવાન હતું કુટુંબ। એના વખતમાં પણ જેને ઘેર 700 વીઘો જમીન હતી, વળી જેને ત્યાં કેટલાય તોલા સોનું હતું 700 તોલા, વળી જેને ત્યાં કેટલા બધા પૈસા હતા, ખંભાતના સરપની પેઢીઓ ચાલતી હતી અને વળી પાછા
ગર્ભ શ્રીમંત હતા, પેઢીઓ ગતિ થી 4 માં વચ્ચે એકલા હતા. એના બાપને પેલી પર છોકરો નહીં, બીજી પરણ્યા, પેલી તો ગયા જ છે તોય છોકરો નહીં, ત્રીજી પરણ્યા તોય છોકરો નહીં, ચોથી પરણ્યા ત્યારે છોકરો પ્રભુશ્રી. હવે તો એને વૈરાગ હતો, આટલું બધું ઘર ભર્યું તોય રોગ થયો કે રોગ મટી ગયો, સાધુ થઈ જવું. પ્રભુશ્રી 4 માં મૂકીને સાધુ થયા. કેટલો વૈરાગ છે બોલો. અને મનમાં મેં કીધું સાધુ થઈ જવું. સાધુ થઈ ગયા તોય સાધુ વેશવા થતાંય મન માનતું સંયમ નતો પડતો. એમ થાય આ સાધુ પણ લીધું પરંતુ મારાથી કોઈ ઉત્તમ સંયમ નથી. કૃપાદેવ મળ્યા ત્યારે સાચો માર્ગ મળ્યો ને માર્ગ બતાવ્યો તેણે. મૂળ વાતો શું થઈ? અંબાલાને બધા જાણતા કૃપાદેવ જ્ઞાની છે. તે વાંચતો આવ્યું પુસ્તકમાં, ભવતિથી પાકે ત્યારે મોક્ષ થાય, ત્યારે કેવું જ્ઞાન થાય. ભૌતિકથી પાકે ત્યારે મોક્ષ થાય. તેને પાક શું મારે ઘર છોડવું પડે? લેર ના કરીએ? કોણ જવાબ આપે? અમારાને કહ્યું કે એક જ્ઞાની પુરુષ છે તો આવવાના છે. પ્રભુ તૈયાર હતા. આવે એટલે પૂછીશું. ત્યાં આવ્યા ત્યારે પ્રશ્ન જવાબ મેળવવા ગયા. ભૌતિકથી ક્યારે પાકે? કૃપાદેવ પુરુષાર્થ કરે ત્યારે. શાસ્ત્રમાં નથી જેનો જવાબ એનો જવાબ કૃપાદેવ આપ્યો. આ જીવ પુરુષાર્થ કરશે ત્યારે પાકશે, એમ નથી પાકે. દુનિયાનું કોઈ પણ કામ પૂછવા થતું નથી. એની માટે થાય ભૌતિકથી પાકે એમ ને. ખેતર બાજરીનો દાણો વાવીએ તો બાજરી થાય, વગર વાવે થાય? હજુ જે સોંપડું નથી એની માટે થાય. માટીનો ઘડો થાય પણ માટીનો ઘડો એની માટે થયો? જો એકાદ ઘડો તો બચશે. ખોણીમાંથી ઘડા નીકળે છે? એક દાખલો બન્યો નથી. ખોણમાંથી ઘડા નીકળે. ઘડા માટે શું કરવું પડે? માટી લાવવી પડે, કચરીને ભૂકો કરવો પડે, પાણી નાખીને ગોતવું પડે, અને મુલાયમ કરીને પછી ચાકરત લાવવી પડે, અને સુકવવું પડે, ટપને ટીપવું પડે, અને નિબળ પકવવું પડે. તોય પાછો ટપરા મારે ત્યારે ઘડો થાય. માટીનો ઘડો થાય ના થાય? થાય. પણ હેમેળ નહીં થાય. એમાં જીવનો શિવ થાય. એની મેં કરશે તો થશે, નહીં થાય. રામ થયા તો એમને થયા? પશુ કી પર્યા બને. નરકા કથુર હોય, નરકી નારાયણ હોય, પણ ક્યારે કરે ત્યારે. પ્રભુ એમ કરે તો થાય. એટલે પ્રભુ સાચો જવાબ મળી ગયો. અને મળ્યું પછી તો કૃપા શું મળ્યું? શું માંગ્યું પ્રભુશ્રીએ? હું તાર શું જોઈએ? બ્રહ્મચર્ય.
અને સંકિત બધું માંગ્યું ને, શાસ્ત્રો બધા આવી ગયા, મોક્ષ આવી ગયો, ઊંચામાં ઊંચા રીતે બ્રહ્મચર્ય, સંકેત એટલે આત્માનું જ્ઞાન, પણ બીજું કયું જ્ઞાન એ ઊંચું છે? માગતા આવડે આપણને. આપણો કેમેરો બહારનો ફોટો પાડે છે, અંદરનો ફોટો પાડ્યો કેમેરો જોઈએ, એક્સરે. એક્સરે હોય ને અંદરનો ફોટો પડે, પણ એની પાસે હોય તે આપણે તો બહારનો ફોટો પડે, અંદર શું જાણીએ? એવું દ્રષ્ટિ થવી જોઈએ. એવો કેમેરો હતો પ્રભુશ્રી પાસે, એક્સરે હતો, બહારનો ફોટો અંદર ફોટો પાડી લીધો. એને તેને ગ્રસ્ત ના જોયા, વેપારી ના જોયા, ઝવેરી ના જોયા, ભણેલા ના જોયા, છોકરાના બાપ ના જોયા, ભગવાન જોયા. મારો ભગવાન કે એને ભગવાન જોયા ને જોયું એટલું જ નહીં, બધાને ભગવાન તરીકે ઓળખાવ્યા. કેવા ઓળખાવ્યા? કૃપાવતી જોયા નથી અમે, પ્રભુથી જોયા નથી. જોયા એવા કૃપાવતીની શ્રદ્ધા મારામાં ખુશી ગલી. પ્રભુથી કેટલું એના કૃપાવતી ભગવાન જોયા ને, કેમ? એને પડો નીકળી ગયા હતા. એ આત્માર્થી હોય તે મુખને ઓળખી શકે. કૃપાવતીને મળ્યા પ્રભુશ્રી, મેં ઘર બાર છોડ્યું, 4 માયો છોડી, આટલો બધો વૈભવ છોડ્યો, સાધુ થયો. કૃપાવતીને કડક થઈને કે ક્યાં સાધુ થયો? બે બહેનો હતો, છોકરો મૂકીને સાધુ થયો. એટલે એક છોકરો મૂકીને કેટલા ચેલા વૃત્તિ થાય છે. એક ઘર મૂકીને શ્રાવકોની આખી નાચ ઉભી કરી, આ ગમ આટલા, પેલા ગમ આટલા. પ્રભુથી તો પૂર્ણ અભ્યાસી હતો ને, સાચા સુખ માટે નીકળ્યા એટલે એને લાગ્યા વરે એવું સાધુ નહીં. એટલે તો તમે સાધુ શું લીધું, શું મૂક્યું? મેં ત્યાગ્યું છે ભાવ કરી દીધા. એટલી બધી દ્રઢ શ્રદ્ધા હતી. કૃપાદેવે કહ્યું, અમારા મને વિતરાગમાં બે જોડશો નહીં. મને શ્રદ્ધા હતી. શું બોલ્યા? તમે પરમાત્મા છો, ભગવાન છો, એ મારી માન્યતા. તમે શિષ્ય ચૂકો કર્યો. કેટલી શ્રદ્ધા! તમારે ઘેર છોકરાના પાણાની દોરી તો ટંગાવે તો તમે ભગવાન છો. ઘેર છોકરા છે ને, તમે ભગવાન છો. વેપાર કરો છો, તમે ભગવાન. વેપાર નહીં તો ભગવાન દેખે છે. ઓકે પડે નીકળી ગયા, અને ઓકે પડે નીકળ્યા એટલે વેચે ના જોયો, અંદરનો માલ જોયો. જ્ઞાની માલ જુએ છે, એનું લેબર નથી જોતા, માર્કો નથી જોતા. બાંધોને અંદર શું જોયું? જે અંદરના માનને ઓકે ચેતાય નહીં. ગ્રસ્ત જ્ઞાની હોય, બધાના કોક જ કૃપાદેવ જેવા, અને તેને જ્ઞાની તરીકે ઓળખે, સીધે છેતરાય. માલ જોયો, માર્કો નથી જોયો. એવા કૃપાદેવને ઓળખનાર પ્રભુશ્રી પછી તો બીને કઈ ગમે જ નહીં. કે જોયો. પ્રભુશ્રી બધું ભૂલી ગયા. એ કૃપાદેવ, રોમ રોમ કૃપાદેવ. હનુમાનને રામ પ્રત્યે કેટલી ભક્તિ હતી. એને મોગો
હીરાનો નવસરો હાર આપ્યો તે મણકા બધા રત્ન મોતી કરીને ફેંકી દે. કેમ? મારો રામ નથી. આવો મોંઘો હાર પણ મારો રામ નથી બનના જોઈએ. મારો રામ હતો જોઈએ. બસ એવી એને તલ્લીનતા લાગી જાય, એમાં લીન થઈ ગયો. આ તો બીજું માટે ભૂલી જાય. હનુમાનની કેવી ભક્તિ હતી કે સીતાને ઓળખું છું કે મોડેથી નહીં, પણ ત્યાં દર્શન કરતો તેના નુપુરને ઓળખું છું. રોજ દર્શન કરવા જતો, મોડું નહીં જોયું પણ પગનો ચોંતને ઓળખું છું. એવો પ્રેમ આવશે ત્યારે પ્રભુ તે પ્રેમ હતો. અહીંયા હનુમાનનું ચીર્યું દેખાડી રામની મૂર્તિ, પ્રભુના હૈયામાં કૃપા. આટલી બધી પ્રીતિ, આટલો બધો પ્રેમ એના પ્રત્યે બધો કેવી રીતે હતો? પોતે સાધુ છે તે ભૂલી ગયા. કેટલો પ્રેમ! કૃપા ટણકાવે તો ટણકાતા નહોતા. બારો ભગવાન છે. ઐશ્વર્ય દોડે દોડે આવો છો. ત્યાં બળ્યો વૈરક બળ્યો તોય જતા. ઓળખી ગયા તે ક્યાં છોડે? ઓળખ્યા કે પછી બીજું ગમે તે કર કથમ ભલે વેચ બદલો અમને છેતરવા, પણ તને ઓળખી ગયા છીએ. પ્રભુ થઈને કૃપાદેવ હળે હળે કરતા ક્યાં જઈએ અમે હવે? ત્યાર બાદ વૈરાગ બળે પાછળ પાછળ આવો છો. ખંભાતથી વડવા પેલું રાળ છે, ચોમાસાનો દિવસ. કૃપા પ્રભુ તે વીર હવે જાય મારે ભગવાન દર્શન કરવું. પપ્પા યાદ આવ્યું સાધુ છું ને સ્વભાવ ના જમી જાય. થોડુંક રહીને પછી સંદેશો મોકલાયો. અંબાલાલ આવ્યા. કેમ તમે આવ્યા? ચોમાસામાં એકદમ થી રીતે ગયો નહીં. એટલા તો હું બહુ છું કે મારે દર્શન કરવો છે. પૂછ્યા અંબાલાલ ગયા કૃપાવતીને પૂછવા. મુનિ પાછા જાય. એમણે આ જે આચાર ભંગ એને કરવાનો નથી અને એની બહુ ઈચ્છા તો હું આવું, પણ આ નિયમ તોડવાનો નથી. પ્રભુ રડતા રડતા પાછા ગયા. મેં સારું સાધુનો વેઠ લીધો. બધાને દર્શન થાય, બધાને સત્સંગ થાય, મને નહીં. આ બે સાડ્યો શું કહું? સાધુ થયો. સાધુપણાના એનું અભિમાન તો નહીં, પણ આવડું હાથે દુઃખ લાગે. આટલી અંદર તમન્ના હતી. એક ના વિયોગે રહેવું ઘણું અઘરું હતું. વડવા ગયા તે પ્રભુ તે મુપતિ ફેંકી દીધી. આ મુપતિ મારે જોઈતી નથી. ત્રણ દર્શન આવી આવે છે. આ મુપતિ પહેરી માટે માટે વાય નહીં, બધા ગ્રહો મારથી નહીં. તો મુપત મારે શું કરવી છે? કૃપાઓ ઈડર થવાના છે. મુનિઓ દસમાં ઈડર ગયા. કૃપા જોયા દૂરથી. ઠાકર મોકલે પાછા કાઢો. અહીં છોના બાના મળે અહીં આવ્યા. શું કા આવ્યા છે? પાછા ત્યાં જાઓ. કૃપાનું ટ્રેનમાં ગયેલા. આના ટોટિયા કસતા ગયેલા ઈડર. તો ટણકાવે છે, પણ પ્રભુ ટણકાતા નથી. હારું જતા રહે. પણ એક મૂળ દર્શન કરવાનો થયો આ રેજો તાર. પછી 7-8 દાડા ઉપદેશ આપો. પાર
કૃપાદેવને એને ભગવાન જોયા હતા. કૃપાદેવ એક વખત મુનિઓને કે ચાલે માતા જોડે બોલવું નથી હોય જોડે, તો મુનિ ઉઠી ના ગયા, બેઠા હતા સમાજ. 5 કલાક થયો, અડધો થયો, પોણો કલાક થયો, કલાક થયો, 2 કલાક થયા, 3 થયા, 4 કલાક. કૃપા બોલતા નહીં, પણ ભક્તો ભગવાને થક્યા. મુનિયામાં નતું બોલવું, પણ તમે પૂછે તમે શું કરો છો? આપની પવિત્ર મુખાતીના દર્શન કરીએ છીએ. બીજા તો ઉઠીને ચાલ્યા છે કે મોટો થઈ બેસું. કેટલો પ્રેમ હતો એના, જેમ ગોપીઓને ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો તેવો હતો. 3 વાગે ગોપીઓ ગોળી ઘેલી થઈ જાય. એમ કૃપાદેવને માટે પ્રભુશ્રી ગોળા ઘેરા થઈ ગયા હતા. બાને પણ કહું સાધુ છું, ખબર ના ખરા પાઠમાં તેના મુક્ષો રાત્રે ખરા પાઠમાં ભક્તિ કરવા જાય. આમ સાધુ બહાર ના નીકળે રાતે, પણ આને ભક્તિ કરવી રેવાય નહીં. એ જોડે ખરા પાઠમાં 19 દિવસ સુધી ભક્તિ કરી અને નમસ્કાર કરીને ટીચર માથા પડી ગયો. તે દરબાર શરૂ થયો. કેટલો પ્રેમ કૃપાદેવ પ્રત્યે. તમારા ઘરમાં તો જોઈએ જ નહીં, તમે જોઈએ બસ. સંગાળે બહાર મૂક્યા તો સારું થયું, મારે નિરાશ થઈ, મને લપ છૂટી. વિધાન શું થાય બાપ? મેં સંભાળ મૂક્યો. મારે સૌને મારે કૃપાદેવ જોઈએ. ભલે દુશ્મન બને દુનિયા, તેમના કૃષ્ણવાલા. આટલો પ્રેમ હતો. પ્રભુને રોવે રોવે કૃપાદેવ હતા. એમને સંગવાર મૂકી દીધા. અમારો ભગવાન તે માફક જો જાય તો રોટી ના મળે, રોટલો ના મળે, અને આ વાણિયા લોકો આગળથી કાગળ લખે. આ મુનિ ભ્રષ્ટ થઈ ગયા. પણ એને તો રાખે મને મારા ભગવાન મળ્યા છે. લપ ગઈ મારે સંગની ઓછ. કૃપાદેવ મળે એને આનંદ, બીજા દુઃખને કોણ ગણાય? એટલે કૃપાદેવ તો દુઃખ થાય, પણ પ્રભુદેવ અદભુત થયા. કોનો વખાણ કરવો? બીજો તો હિંમત હારી જાય. રોટલા માટે પણ પછડી હાથી રાખે. ના મળે ખાવાનું તો પણ નહીં. એની રડ લાગે, બીજું ગમે નહીં. કેવી રડ લાગી છે. અને વળી પાછા બીજા સાધુ હોય કે એમની સાથે ના કે બાપા તમે બોળા છો, આ છોકરાને જ્ઞાની મારી ગયો. પણ છતાંય એમને ભગવાન જોયા છે. અને દરેકને એની પાસે કૃપાદેવ બતાવ્યા. એને બીજું મોટું લાગતું, કૃપાદેવ મહાન લાગે છે. મંત્ર પર કૃપા આપ્યો તે જ આપ્યો. આખી જિંદગી બસ કૃપાદેવની જોડાવત ગાળી છે. એમની સાથેના સાધુઓ પણ ધીરે ધીરે સમજ્યા. બીજો મન મંદિર આણ્યો નથી કોઈ બીજો નહીં, કૃપાદેવ જ. મુનિ ગોળા થઈ ગયા હતા. જગતમાં ડાયો છે
એને પરમાત્મા નહીં મળે, ઘોડાને મળશે. ગોપીઓ ઘોડી થઈ જતી, પ્રભુજી ઘોડા થઈ ગયા. मेहंदी वाला रात हर किसी को मार डालूंगा, क्रोध को मारू, मान को मारू, बीच में सिरकी खावे तो भगवान પછી મળે તો જાય. ઘોડા થવાની વાત છે. સાધુ જ ઘણા થઈ ગયા, પણ તેમાં આવું મોડો થતો એક જ થયો. પ્રભુ શ્રી કૃપાને કેટલા બધા વિશ્વચંદ્રની ભક્તિ, 3 પાના ભરીને બધા એના ગુણગાન વિશેષણો લખે. માગવામાં છું દર્શન દેજો, પત્ર લખજો, માગન બીજું શું મને સંકેત આપજો, મને સંયમ આપજો. પાનો લખે ભરી ભરીને એ બધી પાર્વતીઓ દાસી ભાવે ગોપી ભાવે ભક્તિ કરી છે. લિખિત તમારા ત્રણની દિન દાસી લલું. ઓહો, કૃપાળુને કેવા મહાન જોયા, અને પોતે કેટલા પોતાને હીન ગણાવે છે. અને માગે કે તમારા દર્શન જોઈએ, તમારા દર્શન ને અભિલાષી છું. ક્યારે દર્શન થાય, ક્યારે દર્શન થાય. કેટલાય પત્રો લખે, પણ કૃપાળુનો જવાબ જ ના આવે. તો પ્રભુજી લખે, પંખીનો બચ્ચો માણસ બેઠો હોય, ડોકું થઈને બેઠો હોય, હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે, એમ તમારી રાહ જોઈ બેઠી છું. પ્રભુજી પત્રો લખ્યું છે કૃપાળુને કે નમી રાધરસિંહને ઇન્દ્ર વંદન કરીને વખાણ લાગ્યા, તને આટલું કઈ પડતું ચડતો નથી. તે ક્રોધને માનને બધાને માર્યા. એ તો ઇન્દ્ર વખાણ કરી ગયા સંન્યાસીના અથવા તો સાધુના. આ તો તમે ગ્રંથવેશમાં દીઠા. અમે એ તો હોય, પણ ત્યાં ગ્રંથવેશમાં તમને કોઈ જાય તો રાગ દેત નથી. પેલા તો સાધુ હતા, પણ તમે સાધુના વેશમાં નહીં અને ગ્રંથ પણ આવી રીતે છંદાડી રાખ્યા છો. તેને વળી લખે, મારો નાથ ને બોલે બોલ, બોલે મરીએ રે, કેમ કરી બેઠું બીજો. વળી લખે, માથી નથી રહેવાતો, મને દર્શન આપો તો પત્ર તો લખો. વળી મારા ભાઈ થયું હોય. વળી લખે, પાણીમાં માછલું રે, દેડકું રે, પણ માછલું તો પાણી વગર તરફડી મરે, દેડકું તો ભોમે પેચી નહીં રે. મારી આ તમારી મન તરફડી મરું છું. છેવટે કૃપાળુદેવ પત્ર લખે. પત્ર લખેલો પત્ર આવે તો બીજા બેઠવા કે પેલા રાતનો કાગળ આવ્યો. આ રીતે કાગળ એ વેપાર છે, ખેતી છે, પૈસા છે, કોર્ટના કાયદા છે, લવ લેટર છે, પણ લોકો વિરોધ કરે. એને તો આનંદ થયો, મારા ભગવાન મને યાદ કર્યો ખરો, પણ લોકો વંચાય નહીં. ખેતરોમાં જાય, ઝાડના થળિયા ઘર મૂકીને
ઓહો, મારા ભગવાન મને યાદ કર્યો. મોતીના દાણા કેવા અક્ષર છે, વાહ વાહ મારા ભગવાન. પરીક્ષા કરતા રે, ફરી કાગળ ફોડે, મોચે, રથના ગુટ્ટા લેતા જાય. તો વંચાય નહીં કે જેમ છોકરી એના પતિનો કાગળ છાણી માને બાથરૂમમાં રહેતો મોચે. આવો કૃપાદેવ પ્રત્યેને પ્રેમ હતો. આ કળીમાં એવો એકપૂર થયો છે કે આટલો પ્રેમ હોય. પ્રભુ શ્રી આ દુનિયામાં ભક્તિનો અવતાર હતા. ભક્તિનો અવતાર જેવો હતો. પ્રભુ શ્રી લીધો. એના દર્શન માટે પગ ઘસતા હતા, ઉઘાડ પગે જવાનું. પગમાં જોડાય ને સાધુ ને ક્યાં ના હોય. કૃપાદેવ તો ગાડીઓમાં જાય તોય દર્શન કા દોડ્યા દોડ્યા જાય. કાતે નડિયાદ થઈને જવાના છે, ગામ થઈને જવાના છે. મુનિઓ દોડતા જાય. આવતી ગાડીઓ જુઓ, અમારા ભગવાન પધાર્યા. જતી ગાડીએ પણ દોડતા દોડતા તો મોડું જોતા જોતા એ ઘડી દર્શન થાય એટલા માટે કેટલી વિહાર કરીને આવે છે. એવી લગ્નની પ્રેમ, ખૂબ પ્રેમ હતો પ્રભુ શ્રી હતો. એ મય જીવન હતું. એને શું બતાવ્યું? એને કૃપાથી બતાવ્યું તે બતાવ્યું, મંત્રને બતાવ્યું તે બતાવ્યું. આપણને નૌકાર ના બતાવ્યો. નૌકાર ખરો છે, ખોટું નથી, પણ એને તો મારા ભગવાને કહીએ એમાં નૌકાર નિષેધ નથી, પણ એને તો કૃપાથી પ્રત્યેનો પ્રેમ હતો કે મને આ બતાવ્યું છે. અને શું કહેતા લોકોને કે સામાન્ય લાગે, મંત્ર બોલાવે, કોઈને કહે તો ફરી તો છે જ નહીં, શું કહીએ અમે? વિદોરાક્ષર પાઠ એમ એમ અને મંત્ર આટલું આપ્યું લોકો. એને ભગવાન દેખાયા. પ્રભુશ્રી એને ભગવાન તરીકે બધા ઓળખાયા છે. પ્રભુ ભગવાન છે, ભગવાન છે જ, ખરી હકીકત છે. તો દૂરના ભગવાન જોતા હતરાદુર ભગવાન. આવો પ્રેમ એને કરાયો છે પ્રભુશ્રી. દુઃખને તો ગણ્યું નથી. લોકો એમને દુઃખ દેતા ગણ્યું નથી. એનો અપવાદ બોલે, ગાળો બોલે. સ્થાનક પાસે વળી એમને કે 4 સાધુ સાધ્વી સ્વામિકા આ 5 પ્રતિમા ક્યાંથી લાયા? કૃપાલએ તો બતાવ્યું કે મંદિર જોજો, સડકો હોવા થાય. એને તો કૃપા તમે ગમે તો કોને, મારો ભગવાન. તમારે મન માને તો કેજો, મને રંગ લાગ્યું છે. પ્રભુ શ્રી ભાષાનું જ્ઞાન નતું થતું, આપણું જ્ઞાન હતા. એની ભાષામાં આપણું જ્ઞાન દેખાતું હતું આપણને. ભાષા તો એટલા બોલતો નહીં આવડતી. આત્માનો અનુભવ તો પુરુષને ભાષા બોલે તો તરભા કરશે, કોપશમ બોલતા. અને તે બોલે તે બધું કેવું બોલે? પ્રભુ છે એક બે કવિતાઓ કે લીટી લખી નથી કવિતાની, છતાં આત્મજ્ઞાની હતા. લોકોએ મોટા મોટા પુસ્તકો લખ્યા છે આત્મજ્ઞાન. લોકો પીએચડી થયા છે એની પાછળ. આ પીએચડી થાય લખ્યું નહીં કોઈ છેડે. કદી બોલ્યા છે તો અવસરે આત્માની છૂટવાની વાત બોલ્યા છે, અનુભવની વાતો છે.
ભાષણ નથી કર્યા ને કે આત્મજ્ઞાન હતું. કદાચ તમને બોલતા ના આવડે તો તેને તો કપનું જ છે, અને બોલતો આવડે આત્મજ્ઞાન તો શા કપનું. પ્રેક્ટિકલ પાઠ આપતા હતા પ્રભુશ્રી. એક વખત તો બે જણ લડે, પ્રભુશ્રી દુર્ગાને જોયું, બોલાયા આજે આવો કેમ લડો છો? પણ ગધેડો કર્યો કે તો પ્રભુજી કહેવું તને કેટલા બધું આત્માથી ના મનાવ્યું. મેં કોઈ ગધેડો મનાઈ ગયું. પ્રેક્ટિકલ કરતા વળી કે અબાજનું બોજી રહે પણ એ તો પોનો ભરીને સમજાવી શકે. પ્રભુ કે જાઓ આત્માને દરબારમાં મૂક્યા. મૂકાશે, છત્રી મુકાય, જોડા મુકાય, ખેત મુકાય, ટોપી મુકાય, આત્મા અબાજ દેવું. એ પુરુષ પ્રેક્ટિસ પાઠ આપતા. વળી કે મનને જીતવાનો ઉપાય છો? મન જે માગે તે ના આપવું. તે આત્મા કેવું મનને જો ધોવા બેઠો ચપ્યા થશે એમ એ પ્રેક્ટિકલ પાઠ આપતા હતા. ભાષણ નતા કરતા, કારણ આત્મજ્ઞાની હતા. સુખ ન દુખે, સુખ આવે તે આપણા કરના કર, દુઃખ આવે તે કરના કર. એમ ન મનાય તો ભગવાનની પ્રસાદી. દુઃખ આવ્યું તે ભગવાનનો પ્રસાદ, સુખ આવ્યું તે ભગવાનનો પ્રસાદ. પ્રસાદ કોઈ કડવો નહીં, કોઈ દડે મીઠો હોય. પ્રભુશ્રી તો પ્રેક્ટિકલ પાઠ આપી સમજાવતા હતા. પેલી પીપળની કોળીઓ હોય તે છોકરો જાય તે આપે, છોકરો કઈ કરી નાખે. કોઈના છોકરી પીપળની કોળીઓ આપે. એકદમ પ્રભુશ્રીએ મોચીનો છોડા પડ્યા તો કપડો આપ્યો. કોઈના છોકરા બધા પ્રભુજી પોતે ખાવ ને કેમ ખાતા નથી? એ તો ભગવાનનો પ્રસાદ. કદર કરવડ કદર મીઠો ખાઈ. પ્રભુશ્રીએ તો પટાવીને મુદકા જ રાખ્યા કે નહીં તો અમુરગા થતા રહેશે અને એનું અહિત થાય. કોઈ જાય હું તો વૈષ્ણવથી આવ્યા હોય કે પૂછે પ્રભુજી તમે શું કરો? અમે રોજ ગીતા પાઠ કરીએ છીએ, તે દહીં નદીઓ કરે. ના ના કે પણ જોડે આટલું કરજો, 20 ધોરણ 14 પાઠ. પછી પેલું એમને પરાય પછી થતું રહે. આ 20 ધોરણનો પાઠ પેલા કાઢી મૂકે પણ પેલો કે ના થાય. કોઈ પૂછે પ્રભુ તમે શું કરો છો? હનુમાન ચાલીસા. આટલું જોડે કરજો, પણ એમ ના કે હનુમાન ચાલીસા ના કરશો. એમ કરતા મુસ્કાઈને રાખ્યા છે. ને તો જરીક આકરા થતો ઉભો ના રહે કોઈ. પેલા તો અગા સાસુમાં લોકો આવે તે ગોપડાના પાટીદારો કશું કરેલું નહીં. એવા નવકાર નથી સંભળાયો. અને આવે તે ભક્તિ કરે, પ્રીતમના બધાને, મીરાના ને કબીરના ને બધા બધાનો કરે. પ્રભુથી ગાવા દીધો, રાતે ખાતર ખાવા દીધું. અને કંગુળે ખાતર ખાવા દીધા. પછી ત્રણ કામ એ જૈન તો બતાવ્યું નહીં. આ જૈન ધોરણી વાત જ નથી કરી. અને જૈન ધર્મ જેવા દેખાતા નહોતા. શેનાથી દેખાતા? પેલી પીછી કમંડળ. પ્રભુશ્રીનો બેજ કહેનાર જૈન છે. ક્ષેત્ર નહીં, આ કપડો પહેર્યો બાકી શરીર દિગંબર જેવો લાગે. લોકો આવે એનો પ્રભાવ પડતો.
કેમ? અંદર કરુણા હતી એ પુરુષને, બહુ કરુણા હતી, પાર વગરની હતી. તે લોકોએ જેમ કર્યું એમ કરવા દીધું, નાના છોકરાની માફક. પછી જોયું હવે આ લોકો બરાબર વિશ્વાસમાં આવ્યા છે, હવે જાય નહીં. એટલે પછી કયું કાતો જૈન ધર્મ આટલા બધા કરવું બોમ્બે કરવા પડશે. હવે તો જઈએ, રાત્રે ના ખવાય, ડુંગળી લણ ના ખવાય. હવે જવું ક્યાં? આ ચાર લોકો એમ આવ્યા, એવી દશા થઈ લોકોની. પાણી પીધા પછી કર પૂછવાનું, વટલે તો શું કર પૂછવાનું રહ્યું? પૂછકા જ રાખ્યા. પાટીદાર ઢોરો જેવા આવ્યા આવે ને પછી ટ્રેન ઉપર ગયો ના આવે એ તો યુક્તિ કરીશ. પંપાડી રાખ્યા પૂછકારીને. પછી થોડું દારૂ વાંધો નથી એટલે લીલી ચાનો કલ્લો ધરે ને બે ટેકાથી ખીરે આવે, ગાડીઓ ચડે દીધું. પછી ડફડા મારે ક્યાં જાય? એમ પ્રભુશ્રીએ આ પાટીદારોને લીલી ચાનો કલ્લો બતાવી અને મોકલ દે ડફડા મારે હદાય ક્યાં? પ્રભુશ્રીએ કહ્યું ને, અમને આ ફુલાર ગમતા છે. સાધુ જઈને સાધુ ફુલહાર પહેરાવા દે તો પહેરાવા દે, છોકરા કરે. અને ફુલાર ગમતા છે. કડવા ગુંડા જાણ જણે પી ગયા, એની વાત સુધી પેલો મદારી ડુગડુગી વગાડ છોકરો ભેગો થાય અને પછી કોથરણ બરાડું કાઢે ભેગો કદે બરાડ. પ્રભુશ્રીને કેટલાય રોગ હતા, ઉંમર થઈ ગઈ, રાડી પાડે દુઃખમાં ત્યારે બેઠી જાય ત્યારે કુલ્લી ખચી જાય. એ કહેતા નહીં, દવા પીવાય ખરા, દવાની શ્રદ્ધા હોય. એક હતો કોઈ પાણી પાપ આપ્યું, 1 પ્યાલો 2 પ્યાલો 3 પ્યાલા. બાપા 3 પ્યાલા હે તારે બંધ કહું તને દબાત ના. પ્રભુશ્રી ક્યાંથી બમણાવો ને પ્રભુશ્રી કહેતા દુઃખ આવે છે ને ત્યારે રજા માંગવા આવે છે. ધર્મ જઈએ ત્યારથી એમ તો ઝઘડો કરે પાછો આવે, પાછો ના આવશો. જે હોય તો લઈ જજો, અમે જવાના છે તો ક્યાં ધોરણી કરશો? ગૌ મૂકી જવાના છે. એટલે રાજી થઈને આપવું, એ રાજી થઈને આપવું સંભાવ એ છૂટો ને મોટો માર્ગ. એક વખત તો પ્રભુશ્રીએ બધા બેઠા હતા ને કહ્યું, વર્ષના બધા તહેવાર ઉજવો છો ને, એક તહેવાર તમારો વધશે, આ દેહ છૂટશે ત્યારે, મારો દેહ છૂટશે. તેથી તમારે એક દાડો વધ્યો તહેવારનો, તે દાડ શું કરજો? બધા ભક્તિ કરજો અને જણવાર કરજો, સમજો. પછી પોતે પોતા જ મારે કર્યું. આ મરનો દાડો તે જમણવાર થાય તો મરનોને આપવાનો દાડો થાય. જમણવાર કરી અને ભક્તિ કરજો, અને તમને એ ભક્તિ કરશે, જમણવારમાં ખાશે, અગર ઉપરનું ફળ થઈ ઉપરથી
એટલે કે તમે વ્રત તપ કરો એના કરતા સત્સંગ નિશ્ચિત છે. સુખધામ અનંત સુસંત ચઈ દિનરાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમો પદ તે વારતે જયતે પ્રણમો પદ તે વારતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ